તો વાત કરીએ સુરતની તો સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં સ્કૂલ મીટિંગમાં મિત્ર બનેલા વાલીએ એક મહિલા શિક્ષિકા ઉપર દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે આરોપીએ શિક્ષિકાની મંજૂરી વગર જ શારીરિક સંબંધ બાંધ્યા અને ચપ્પુ બતાવી જીવથી મારી નાખવાની ધમકી આપી હતી। લોનના બહાને તેના પાસેથી 5 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા। જ્યાં શિક્ષિકાએ જ્યારે સંબંધ તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને તથા તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। ત્યારે હાલ તો પીડિતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિજય આગણેની ધરપકડ કરી છે અને સમગ્ર કેસની તપાસ ચાલુ કરી છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 7/9/2025ના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે। આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે। એનું રહેવાનું છે ઘર નંબર 22 ઉર્વા રેસિડેન્સી ઇકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત। એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા। પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો। ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે। તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન 5 લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધા।